ભાઈ એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આપવાનો છું કે ભાઈ અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં 30 જૂન 2026 સુધી છે ને કોઈ રિયલ એસ્ટેટમાં ભાવ વધવાનો નથી. બરાબર, ભલે કન્સ્ટ્રક્શન મટીરિયલ જે છે એમાં ભાવ વધેલો છે. અત્યારે આ મિડલ ઇસ્ટના વોરના કારણે અત્યારે ગ્લોબલ અનસર્ટેનિટી જે ચાલી રહી છે એના કારણે રિયલ એસ્ટેટમાં ભાવ વધી ગયા. કારણ કે રો મટીરિયલ એટલે કન્સ્ટ્રક્શન મટીરિયલમાં જ ભાવ સ્વાભાવિક છે, તમે જોયા છે, વધી ગયા છે. એટલે જેટલા બી ક્રેડાઈ અમદાવાદ જે છે, ક્રેડાઈ અમદાવાદમાં જેટલા બી ડેવલપર જે છે એ લોકો એક નિર્ણય લીધો છે કે આપણે ભાવ નહીં વધારીએ. બરાબર, અને એની સમય મર્યાદા આપેલી છે કે ભાઈ 30 જૂન 2026 સુધી અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટમાં એ ચાહે રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય કે પછી ઇન્ડસ્ટ્રીયલ હોય, કોઈ ભાવ વધવાનો નથી. એટલે આ અત્યારે જીઓ પોલિટિકલ જે ટેન્શન થઈ રહ્યું છે, ગ્લોબલ અનસર્ટેનિટી થઈ રહી છે, એના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને અત્યારે મૂંઝવણ છે. તો અહીંયા એ લોકોને રાહત મળશે, કોઈ ભાવ વધવાનો નથી. એટલે બિંદાસ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, પ્રોપર્ટી લો અમદાવાદમાં. જય હિન્દ, જય ભારત.